વેલકમ ઇન અવર ન્યૂ વિડીયો. હાય દોસ્તો, આજે આપણે વાતચીત કરવાના છીએ માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડની અંદર ટીસીમાંથી એટીસી કેવી રીતે બનવું. યસ દોસ્તો, યાની કે માની લો કે તમારી કંપનીનું ફર્સ્ટ લેવલ આવી ગયું છે ટીસી ટીમ કોર્ડિનેટર. હવે તમારે એટીસી બનવું છે, એરિયા ટીમ કોર્ડિનેટર. ટીસીમાંથી એરિયા ટીમ કોર્ડિનેટર બનવા માટે 5-5 લાખ બિઝનેસ વોલ્યુમ મેચિંગ કરવાના હોય છે. તો 2.5 લાખ બિઝનેસ વોલ્યુમ મેચિંગ થયેલા હોય છે. નવા 2.5 લાખ બીવી મેચિંગ કરો છો તમે, એટલે 5-5 લાખ બીવી મેચિંગ કરવાના માધ્યમથી તમે બની જાઓ છો કંપનીના સેકન્ડ લેવલ અચીવર, એટલે કે એરિયા ટીમ કોર્ડિનેટર, એટીસી. રાઈટ. હવે એટીસી કેવી રીતે બનવું વાતચીત કરીએ તો આપણે જે તમારી ટીમ બની ગઈ છે 20, 25, 50 લોકોની, જે લોકો તમારા ડિસ્ટ્રીબ્યુટર તમારી ટીમની અંદર બનેલા છે, જે ટીસી બની ગયા છો એના પછીની અંદર, તો જે ડિસ્ટ્રીબ્યુટર છે એ ડિસ્ટ્રીબ્યુટરને પણ બેઝિક ઉપર કામ કરવાનું છે. માની લો કે ટીસી બનવા માટે તમે જે ફોર બેઝિક ઉપર કામ કર્યું હતું, લિસ્ટ બનાવવું, ઇન્વિટેશન કરવું, 1-to-1 કરવા, ફોલોઅપ કરવા અને ક્લોઝિંગ કરવું, એવરી સેમિનાર અને જીટીએસની અંદર કામ એમને એટેન્ડ કરાવડાવવાની, અને એવરી કોઈ અત્યારે ડિજિટલ વેબિનાર થતા હોય તો વેબિનાર એટેન્ડ કરવાના, મીટિંગ ટ્રેનિંગ એટેન્ડ કરવાની. બસ આ જ સિલસિલો વાતચીત કરીએ. તો હું ટીસીમાંથી એટીસી કેવી રીતે બન્યો એને વાતચીત કરું તમને. તો મેં શું કર્યું, હવે મારી ટીમની અંદરથી એવા ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર હતા જેમને ટીસી બનવું હતું. તો મેં એવા સિલેક્ટ લોકો કરેલા જેમને ટીસી બનવું હતું. તો એવા લોકોને મેં ફાઇન્ડ કર્યા, એવા લોકો ઉપર મેં કામ કરવાની શરૂઆત કરી જેમને ટીસી બનવું હતું. તો એની ઉપર મેં કામ કરવાની શરૂઆત કરી. એમના જોડે રહીને મેં એમને 1-to-1 કરવાની શરૂઆત કરી. એમના જોડે રહીને મેં લિસ્ટ બનાવવાનું કામ ચાલુ કર્યું. એમના જોડે રહીને મેં એમની જોડે શીખવાડ્યું કેવી રીતે 1-to-1 કરવું, કેવી રીતે ફોલોઅપ કરવું, કેવી રીતે ક્લોઝિંગ કરવું, કેવી રીતે નવી જોઈનિંગ ઉપર કામ કરી અને આઈડી જનરેટ કરવી, બધું શીખવાડવાનું સ્ટાર્ટ કર્યું. રાઈટ. અને એવી રીતે મારી ટીમમાંથી મેં એક લીડરને ORG 1 માં ટીસી બનાવ્યો, એક લીડરને ORG 2 માં ટીસી બનાવ્યો. એના પછી હું બની ગયો એટીસી. યસ દોસ્તો, મેં બેઝિક ઉપર કામ કર્યું. મેં પણ ગ્રાઉન્ડમાં જઈને મેં પણ ટીસી જે લોકો બનવા માંગતા હતા એમના જોડે રહીને વર્ક કરેલું. રાઈટ. એના પછી મતલબ કે મેં ડુપ્લિકેટ કરાયેલું. મેં જે કામ કર્યું તે બેઝિક ઉપર કામ કરી. મારી ટીમની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર ટીસી બનવા માંગતા હતા એની ઉપર મેં કામ કરાવ્યું. અને આવી રીતે ફોર બેઝિકમાંથી મેં શરૂઆતમાં મારા ગાઈડ જે અપલાઈન છે, મારા જે મેન્ટર હતા, એમના માધ્યમથી મેં ટ્રેનિંગ ઉપર કામ કર્યું. એમને લોકોને ટ્રેનિંગ આપી. ટ્રેનિંગ આપવાના કારણે એ લોકોનું માઇન્ડસેટ થયું બિઝનેસની અંદર આગળ વધવા માટેનું. રાઈટ. એમનો બી વાય ક્લિયર કરાયો. અને એમ કરતાં મેં બેઝિક ઉપર કામ કરવાની શરૂઆત કરી. એના પછી મેં ટીમને મેનેજ કરવાની શરૂઆત કરી. રાઈટ. હવે જે લોકોને ટીસી બનવું હતું એની ઉપર કામ કરવાની શરૂઆત કરી. તો મારી ટીમની અંદર આવી રીતે અચીવમેન્ટ કરાવ્યું. અને એના પછી હું ટીસીમાંથી બન્યો એટીસી. રાઈટ. 5-5 લાખ બી મેચિંગ કર્યા હતા અને હું બની ગયો તો એટીસી. રાઈટ. તો આ રીતે મેં પહેલાં શરૂઆતમાં ટીસી બનવા માટે બેઝિક ઉપર કામ કર્યું. એના પછી મારી ટીમમાં જે લોકો ટીસી બનવા માંગતા હતા, હવે મેં એ લોકોને ટીસી બનાવવા માટે હેલ્પ કરી, એમને ગાઈડ કર્યા, એમને મેન્ટરશીપ આપી. રાઈટ. તો આ રીતે અગર તમે બી કામ કરશો ટીસીમાંથી એટીસી બનવા માટે, તો ડેફિનેટલી તમે પણ એટીસી બની શકશો. રાઈટ. ટીમની અંદર જે લીડરોને ટીસી બનાવવા માંગે છે, જે લોકોને દિલથી ઈચ્છા છે, એવા લોકોને આપણે દિલથી હેલ્પ કરવાની છે. હવે એ લોકો માટે બી આપણે જોડે રહી અને આપણે વર્ક કરવાનું છે. હવે એમને બી 1-to-1 કરાવવાના છે, એમને બી 1-to-1 શીખવાડવાના છે, એમને બી ઇન્વિટેશન કેવી રીતે આપવાનું છે, કોલ કેવી રીતે કરવાના છે, ઓનલાઈન વેબિનાર કેવી રીતે લાવવાના છે, ચાહે ઓફલાઈન જીટીએસ છે તો જે ગેટવે ટુ સક્સેસ જે સેમિનાર છે એની અંદર કેવી રીતે ઇન્વાઇટ કરવાના એ શીખવવાનું છે, એમને આઈડી જે રીતે જનરેટ કરવાની એ શીખવવાનું છે. એમ કરતાં એ લોકોને ટીસી બનાવવાના છે. અને ટીસી બનાવ્યા પછી ઓટોમેટિક એ લોકો ટીસી બનશે. ORG 1 માં એક ટીસી બને, એક ORG 2 માં ટીસી બને. આવી રીતે કરતાં તમે કામ કરો છો તો તમારું લેવલ અચીવમેન્ટ થઈ જાય છે. તો ટીસીથી એટીસી હું કેવી રીતે બન્યો આ વાત કરી મેં મારી જર્નીની. રાઈટ. નેક્સ્ટ વિડીયોની અંદર દોસ્તો હું વાતચીત કરીશ એટીસીમાંથી ડીટીસી કેવી રીતે બન્યો. રાઈટ. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી કીપ સાઇનિંગ, કીપ ગ્રોઈંગ. થેન્ક યુ સો મચ.